જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. સામે તમે જોઈ શકો છો મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ ઊભા છે જસાપર ભેચડા રોડ. હું અત્યારે બરાબર ધ્રાંગધ્રાથી એકદમ નજીક છું દોસ્તો. ત્યારે તમે જોઈ શકો છો આ વેરાન વગડો, અને અમે અહીંયાથી જતા હતા તો અમને એક સરસ મજાની એક જૂની વાવ જોવા મળી દોસ્તો. એ વાવ હું તમને પણ દેખાડું છું, પણ તમે જોઈ શકો છો અહીંયા પાણીના વહેણ અને આ ઉબડખાબડ રસ્તો છે. તો હું પહેલાં આખી વાવ જે છે દોસ્તો, વાવ નાની છે પરંતુ જોવાલાયક છે. હું વાવના તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો આ રસ્તેથી આપણે જવાનું છે. અહીંયા જે બે સ્તંભ તમને દેખાય છે વાવના પ્રવેશદ્વાર રૂપે છે. આપણે અંદર જઈને વાવને જોશું દોસ્તો. આજુબાજુ પક્ષીઓનો કલશોર છે, પંખીઓનો કલશોર છે. એવા વૃક્ષો છે, ઘટાદાર ચોમાસાનો સમય છે અને પંખીઓ બોલે છે ભાઈ, એવી જબરદસ્ત મજા આવે છે ભાઈ. તો સરસ મજાની વાવનો નજારો તમે જોઈ શકો છો દોસ્તો. મારી પાછળ આખી વાવ છે. વાવ જે છે પાણીથી અત્યારે છલોછલ ભરેલી છે, અને વાવમાં અંદરની તરફ એક તકતી પણ છે. તકતીને આપણે વાંચી અને કોશિશ કરીશું કે વાવને લગતી વિશેષ માહિતી આપણને ત્યાંથી મળે. તો પહેલાં આપણે વાવની અંદર જશું દોસ્તો. તમે જોઈ શકો છો ગરમી ખૂબ થાય છે, કેમ કે હવે કદાચ વરસાદ આવે એવું લાગે છે. વાદળો પણ થયા છે. ગરમી વરસાદી ગરમી છે, પરંતુ હું તમને અંદર જઈ અને વાવ દેખાડું દોસ્તો. નાનકડી વાવ છે પરંતુ જોવાલાયક છે, અને જેથી તેથી વટેમાર્ગોને પાણી મળી રહે એના માટે થઈ રાજા મહારાજાઓ જે તે શાસનકર્તાઓ જે હોય એ, અથવા કોઈ નગર શેઠ કે કોઈ ટૂંકમાં ધનિક વ્યક્તિઓ જે હોય એ કોઈને ને કોઈની યાદમાં અથવા કોઈને કોઈ સુવિધા ખાતર થઈ અને આવી વાવો બનાવતા હતા દોસ્તો. તમે જોઈ શકો છો અડીખમ ઊભેલી આ વાવ આજે પણ પોતાના ભૂતકાળને વાગોળતી એમ કહે છે કે અમે કંઈક લોકોની જે પ્યાસ હતી, તરસ હતી એ છુપાવી છે, એ छिपाવી છે દોસ્તો. તમે જોઈ શકો છો આ વાવ, આ એના પગથિયા, અને હું તમને દેખાડવાની કોશિશ કરીશ પૂરેપૂરી વાવ. હવે હું બહાર નીકળીને આગળ સામે તમે જોઈ શકો છો તકતી છે. એ આખી તકતી હું વાંચીશ દોસ્તો, અને એ તકતી હું વાંચીશ તો એમાંથી આપણને વિશેષ માહિતી લખેલી છે જે હું વાંચું અને તમે સાંભળજો, તમને ખ્યાલ આવશે, વિશેષ માહિતી તમને એમાંથી મળશે. સામે તમે જોઈ શકો છો શૈલેષભાઈ છે, એ પણ વિડીયો બનાવી રહ્યા છે દોસ્તો. ભેચડા અને જસાપર રોડ ધ્રાંગધ્રાની એકદમ પાસે ત્યાં ખૂણા ઉપર એક બોર્ડ લગાવેલું છે જ્યાં જસાપર અને ભેચડા એના એરો છે, અને અહીંયા વાવ છે. તમે જોઈ શકો છો દોસ્તો. આખી વાવને તમે જુઓ, પરંતુ હું આગળ જઈને તમને દેખાડું જે તકતી મારે વાંચવી છે તો આપણને વિશેષ ખ્યાલ આવશે. આ વાવ તમે જુઓ, અહીંયાથી આખો નજારો તમે જોઈ શકો છો. સરસ મજાના છોડ છે, એની ઉપર મસ્ત મજાના ગુલાબી અને પીળા કે સફેદ કલરના ફૂલ ખીલા છે, એવા સરસ મજાના લાગે છે દોસ્તો. આ બધી તો જંગલની જડીબુટી છે ભાઈ, અને સાથે સાથે આ વાવનો નજારો તમે જુઓ દોસ્તો. આજુબાજુ ખેતરવાડીનો વિસ્તાર, અને આ બધા દ્રશ્યો તમે જોઈ શકો છો. હું પરસેવે રેબઝેબ છું આ ગરમીમાં, પરંતુ મારો પ્રયાસ છે કે તમે વિશેષપણે આ દ્રશ્ય જોઈ શકો. અને હું જે તકતી છે ને દોસ્તો વાંચું છું, તમે સાંભળજો. તકતીમાં લખ્યું છે નામદાર. એક જ મિનિટ, અહીંયાથી કોઈ વાહન જાય છે એનો અવાજ આવે છે. તમે પહેલાં વાવ જુઓ, હું તકતી હમણાં વાંચું છું. અને એની અંદર પણ તમે જે પથ્થરો છે ને દોસ્તો એ તમે જુઓ, એની અંદર પણ કંઈક કોતરણી કરવામાં આવી હોય જે અત્યારે નથી એવું કદાચ લાગે છે પથ્થરો જોતા. હવે દોસ્તો હું એક તકતી વાંચું છું, તમે સાંભળો. નામદાર સ્વર્ગસ્થ બા સાહેબ શ્રી પ્રતાપ કુંવરબા સાહેબના સ્મરણાર્થે આ વાવ ખોદાવીને બંધાવવામાં આવી, જે વિક્રમ સંવત 1990ના બીજા વૈશાખ સુદ એટલે કે તારીખ વૈશાખ સુદ 15
એટલે કે તારીખ 28/5 અને 34 એટલે કે 28/5/1934ના રોજ આ વાવ જે છે એને એમ કહેવાય કે લોકાર્પણ કરવામાં આવેલી. દોસ્તો તમે જોઈ શકો છો સ્વર્ગસ્થ બા સાહેબ શ્રી પ્રતાપ કુંવર બા સાહેબ જે હતા એમના સ્મરણાર્થે આ વાવ ખોદવામાં આવેલી અને આ વાવ બંધાવવામાં આવેલી. તો દોસ્તો તમે જોઈ શકો છો આ તકે આપણે બા સાહેબને પણ યાદ કરીએ, એમને ખૂબ ખૂબ વંદન કરીએ. ઝાલાવાડની ધરતીની માલિપા આવી અનેક વાવ છે, એમાંથી આ વાવને તમે જોઈ શકો છો.